અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી પોતાની સત્તા પર આવ્યા છે ત્યારથી એક બાદ એક નિયમો છે જે તે બદલી રહ્યા છે। ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરી એક વખત સૌથી મોટી જાહેરાત કરી છે અને 12 દેશોના લોકો છે એ લોકોને હવે અમેરિકા આવવા નહીં મળે તેવો પણ ક્યાંક એક નવો નિયમ છે તે લાવવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિષય, કયા દેશો છે તેના વિશે જ વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત કરી છે અને આ જ જાહેરાત ઉપર તેમણે હસ્તાક્ષર પણ કર્યા છે, જે અંતર્ગત તેમણે 12 દેશોના નાગરિકોમાં અમેરિકાના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે। આ સાથે અન્ય 7 દેશોથી આવતા લોકો પર આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે। ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા આ પગલું ભર્યું છે। એક અહેવાલ મુજબ જે 12 દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર સહિત અનેક એવા દેશો સામેલ છે। એટલું જ નહીં, ક્યાંક આ દેશોના નાગરિકો હવે અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં તેવી પણ માહિતી સામે આવી રહી છે અને આ ઉપરાંત ટ્રમ્પે અન્ય 7 દેશોથી આવતા લોકો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે। આ દેશોમાંથી આવતા લોકો પર હવે ખાસ શરતો અને કડક ચકાસણી લાગુ પડશે। જો કે આ પહેલીવાર નથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આવી નીતિ અપનાવી હોય। તેમના પહેલા પણ રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન તેમણે 7 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને પાછળથી 2018માં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી। ટ્રમ્પે તેના નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના હિતનું રક્ષણ કરવા માટે અમારે આ પગલું ભરવું પડ્યું છે। તેમણે કહ્યું કે અમે ફરીથી મુસાફરી પ્રતિબંધ મુસાફરી પ્રતિબંધ લાગુ કરીશું, જેને કેટલાક લોકો ટ્રમ્પ ટ્રાવેલ બેન કહે છે, જેનાથી કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદીઓને દેશમાં પ્રવેશતા અટકાવી શકાય છે। તેમનું મુખ્ય કારણ એક આ પણ રહ્યું છે, એક પગલું જેને સુપ્રીમ કોર્ટે પણ વ્યાજબી ઠેરવ્યું છે। વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે જે દેશો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે સ્ક્રીનિંગ અને સુરક્ષા તપાસમાં નિષ્ફળ ગયા છે અને તેમને અમેરિકા માટે ગંભીર ખતરો માનવામાં આવે છે। આ પગલું ટ્રમ્પની નીતિનું વિસ્તરણ છે જે તેમણે તેમના પહેલા કાર્યકાળમાં શરૂ કર્યું હતું। ત્યારબાદ તેમણે 7 બહુમતી ઇસ્લામિક ધરાવતા જે દેશો છે તેની અંદર ઈરાક છે, સિરિયા છે, ઈરાન છે, સુદાઈ છે તેવા અનેક એવા નાગરિકોને અમેરિકા આવતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। વ્હાઇટ હાઉસના પ્રવક્તા છે એમને પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના વચનનું પાલન કરી રહ્યા છે કે તેઓ અમેરિકાને ખતરનાક વિદેશી તત્વોથી સુરક્ષિત રાખશે। ટ્રમ્પ ફરી એકવાર તેમની ટ્રાવેલ બેન નીતિ પાછા લાવ્યા છે અને તેને વધુ વ્યાપક બનાવી છે। આ વખતે પ્રતિબંધો ફક્ત ઇમિગ્રન્ટ વિઝા પર નહીં પરંતુ B1 એટલે કે બિઝનેસ, B2 એટલે કે પર્યટન, F એટલે કે વિદ્યાર્થી અને M એટલે કે વોકેશનલ અને J એક્સચેન્જ પ્રોગ્રામ જેવા નોન ઇમિગ્રન્ટ્સ વિઝા પર પણ લાગુ થવાના છે। આ પગલું એવા દેશો પર કેન્દ્રિત છે જેનાથી વિઝા ઓવરસ્ટેનો દર છે તે ખૂબ જ ઊંચો છે અથવા જે અમેરિકાની કાયદાની અમલીકરણ એજન્સીઓને યોગ્ય રીતે સહકાર નથી આપી રહ્યા। એટલે કે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી અનેક એવા નિર્ણયો કરી રહ્યા છે અને ખાસ કરીને હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે અને એ જ જાહેરાત ઉપર તેમણે પોતાના હસ્તાક્ષર પણ કર્યા છે કે હવે 12 દેશો છે જે લોકો અમેરિકામાં પ્રવેશી શકશે નહીં અને અમુક કડક કાયદા છે તે પણ તેમના ઉપર લાગુ કરવામાં આવશે તેવી પણ ક્યાંક વાત છે તે કરવામાં આવી છે। એટલે કે ખાસ કરીને જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમનું એક આ પગલું સામે આવ્યું છે જેનાથી અત્યારે હાલ સમગ્ર દેશમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે કે 12 દેશના નાગરિકોને હવે અમેરિકામાં પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।